નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયન્સ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીમાં આજે એક અજુગતી ઘટના સામે આવી છે। લિવિનમાં રહેતી મહિલાને તેના જ પાર્ટનર દ્વારા ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા બાદ જે ભાગી છૂટેલા હત્યારાએ પણ પોતે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે અને પોલીસે ડ્રોન દ્વારા તેના મૃતદેહને શોધી કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નવસારી તાલુકાના મુનસાડ ગામે રહેતા રાજુ હળપતિ નામના ઈસમના લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ છેલ્લા 3 વર્ષથી રાજુ તેની પત્નીથી છૂટો થઈ અને સંગીતા નામની એક મહિલા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો। રાજુ હળપતિની પત્ની સાથે તેની તકરારને પગલે ઉશ્કેરાયેલા રાજુએ તેની લિવ ઇન પાર્ટનર સંગીતા હળપતિને મુનસાડ ગામના એક ખેતરમાં ચપ્પુના ઘા ઝીકી દઈ તેની હત્યા કરી નાખી હતી। આ ઉપરાંત રાજુએ તેના લિવ ઇન પાર્ટનરના પુત્ર પર પણ તેણે હુમલો કર્યો હતો અને તેને ઘાયલ કરી નાખ્યો હતો। તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પોતાના લિવ ઇન પાર્ટનરની સંગીતાની હત્યા અને તેના પુત્રને ઘાયલ કરી નાખ્યા બાદ રાજુ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બાદમાં તેણે પોતે પણ એક ખેતરના વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। આ હુમલામાં ઘાયલ થયેલા સંગીતાના પુત્રને સારવાર આપવામાં આવી રહી છે અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે રાજુ છે તેને શોધવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી હતી। ડ્રોન દ્વારા તેને આજે તેનો મૃતદેહને ઝાડ પર લટકતો શોધી કાઢવામાં આવ્યો હતો અને પોલીસે હવે આ અંગે શું કહ્યું છે આવો સાંભળીએ નવસારીના ડીવાયએસપી એસ કે રાય પાસેથી। ગઈ તારીખ 26/8/2025ના કલાક 15:00 દરમિયાન હર કોઈ વખતે મોજે મોટી ખાડી જોનીભાઈ ભીખાભાઈ પટેલના ખેતર નજીક મુનસાડ ગામની નજીકમાં એક બનાવ બનેલ હતો, જેમાં ફરિયાદી શ્રી જે કમલેશભાઈ મંગાભાઈ હળપતિ રહે સિંધિયા ફળિયું મુનસાડ નાવની બહેન જે સંગીતાબેન વાઇફ ઓફ વિષ્ણુભાઈ હળપતિ રહે સિંધિયા ફળિયું મુનસાડ નાવને તેમના લિવ ઇન રિલેશનશિપમાં રહેતા આરોપી રાજુભાઈ સુખાભાઈ હળપતિ રહે ટાવર ફળિયું અડધા ગામ નાઓએ ચપ્પુના ઘા મારીને એમનું મૃત્યુ નિપજાવેલ હતું, જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 103(1) 109 મુજબ તેમજ GP Act 135 મુજબની ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જે ગુનો આ બન્યા પછી આ જે આરોપી છે એ આરોપી એમની પત્નીના જે લિવ ઇન રિલેશનશિપમાં સંગીતાબેન રહેતા હતા તેને મારીને એ જે ગુનાવાળી જગ્યાએથી ત્યાંથી ભાગી ગયો હતો અને આ બનાવની જાણ થતાં જ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત અને પ્રેમવીર સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવેલ હતી। પણ વરસાદનો સમય હોય અને આ જે ગુનાવાળી જગ્યા છે એ ખૂબ અંદર જંગલમાં અંતરિયાળ વિસ્તારમાં હતી અને ખૂબ કાદવ કીચડવાળી હોય અને જે દિવસ દરમિયાન જ જઈ શકાય એવી હોય છતાં પણ પોલીસની ટીમો ત્યાં જઈને તપાસ કરવા છતાં પણ આરોપી મળી આવેલ નહીં અને એનું છેલ્લું લોકેશન છે જે ગુનાવાળી જગ્યાથી 800 મીટરની અંતરે આવીને બંધ થઈ ગયેલું હતું, જેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રીના અને પોલીસ અધિક્ષક સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી જ કે સૂચના અને માર્ગદર્શન મળેલ કે આપણે આ જે તપાસ છે એ ખૂબ અંતરિયાળ વિસ્તારની છે અને જંગલ વિસ્તારની હોય, તેથી ડ્રોન મારફતે તપાસ કરવામાં આવે, જેથી જો એ લપાતો છુપાતો હોય કે કોઈ બીજું પગલું ભર્યું હોય તો પણ આપણને ખબર પડી જાય। જે બાબતે નવસારી જિલ્લાની તમામ પોલીસ ટીમો અને નવસારી રૂરલના PI શ્રી પટેલિયા અને એમના ડી સ્ટાફ અને તેમના મુનસાડ ઓપીના તમામ સ્ટાફ અને નવસારી જિલ્લાના LCB SOG અને તમામ નવસારી જિલ્લાની પોલીસોએ ચારે બાજુથી આ ડ્રોન મારફતે અલગ અલગ દિશામાં તપાસ કરતા આ જે 800 મીટરની આગળથી થોડી જે જંગલ જેવો વિસ્તાર હતો તેમાં એક લાલ કલરનું શર્ટ પર કોઈ માણસ ઝાડીમાં ઊભો હોય એવું દેખાઈ આવેલું ડ્રોન મારફતે, એટલે ત્યાંના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે કાદવ કીચડવાળો અને ખૂબ પાણીવાળો રસ્તો હોય અને જે સ્થાનિક લોકો છે એમને સાથે રાખીને જે જુવાન છોકરાઓ હતા ત્યાંના ખૂબ મદદમાં, કારણ કે ત્યાં જે લાશ હતી કે જે આરોપી હતો એ જગ્યાએ જવું ખૂબ મુશ્કેલ હતું, એટલે એમને સાથે રાખીને રસ્તાની નજીક સાથે રાખીને ત્યાં પોલીસ અધિકારી કર્મચારીઓ પહોંચેલ તો ત્યાં જોયું તો આરોપી જે રાજુભાઈ સુમાભાઈ હળપતિ હતા એ રસ્સીથી લટકેલા હાલતમાં હોય એટલે પ્રાથમિક આત્મહત્યા કરેલ હોવાનું જણાઈ આવેલ હતું, તેથી એમની જે અડધા ગામની એમની જે ધર્મપત્ની છે એમની લઈને ફરિયાદ લઈને એમના અકસ્માત મોત દાખલ કરીને હાલની આગળની કામગીરી ચાલુમાં છે અને આ જે મર્ડર ગુનાની તપાસ છે એ PI શ્રી પટેલને હાલ કરી રહેલ છે। આ જ્યારે બનાવ બન્યો એ મૂળ જગ્યાએ જ્યારે આમના જે પહેલી પત્ની છે આ લિવ ઇન રિલેશનશિપમાં આરોપી આ સંગીતાબેન જોડે રહેતો હતો
એ લોકો ઘાસચારો કાપવા માટે જ્યારે ગયેલા હતા ત્યારે એનો દીકરો પણ હતો રાહુલ. જ્યારે આ પહેલી પત્ની બાબતે હંમેશા આ બંને વચ્ચે મન દુઃખ અને તકરાર ચાલી આવેલ હતું. જે બાબતની તકરાર પણ જે તે સમયે આ જે ગુનાવાળી જગ્યા છે ત્યાં બને એટલે આરોપી ઉશ્કેરાઈ જઈને એમના હાથમાં રહેલ ચપ્પુના 7 થી 8 ઘા એમને મારી દીધેલા હતા. એ દરમિયાનમાં એનો દીકરો બી રાહુલ એમને બચાવવા જતા એમને પણ છાતીના ભાગે અને હાથના ભાગે પણ એમને પણ ઘા વાગેલ છે. એટલે એમની પણ સારવાર હેઠળ છે અને એમની પણ તપાસ અને ચાલુમાં છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. લિવ ઇનમાં રહેતા લોકો માટે એક દાખલા સમાન આ કિસ્સો સામે આવ્યો છે. લિવ ઇનમાં રહેતા હતા અને જેમાં પત્નીના કંકાસ તેમજ પત્નીના બોલાચાલીને લઈને પતિએ પોતાને પ્રેમિકા પ્રિયસની જેની સાથે રહેતો હતો લિવ ઇનમાં તે પાર્ટનરની જ હત્યા કરી નાખી. બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોતાના જે પાર્ટનર હતા તેના પુત્ર પર પણ હુમલો કર્યો અને કરુણ અંજામ એક આ ઘટનામાં થકી આવે છે અને જેથી લોકો માટે પણ એક દાખલા સમાન ઘટના નવસારીના આજે જે વાત સામે આવી છે આ ઘટના મુનસાડ ગામે અને તેને લઈને પોલીસે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.